सो है गाइस, जय श्री राम। तो गाइस मारे અમારી એક ઓડિયન્સને ઇન્ફોર્મેશન આપી છે કે આટલા દિવસે અમારા વ્લોગ કમ નહીં આવતા, તો એના પાછળ એક કારણ છે કે ગાઈસ અમારો જે આપણી જોડે જે પહેલાં ફોન હતો આઈફોન, એ ફોન હવે આપણી જોડે નથી રહ્યો કેમ કે તૂટી ગયો હતો. એટલે મેં કોઈ કારણોસર એને સેલ કરી નાખ્યો છે. તો એટલે આપણા વિડીયો અત્યારે આવતા નહીં અને મારી જોડે અત્યારે ઓપ્પોનો ફોન છે જેનાથી મેં અત્યારે વ્લોગ બનાવી રહ્યો છું. જોઈ શકો છો તમે. અને ગાઈસ આપણે બધી બહુ નવી નવી વસ્તુઓ લીધેલી છે, એ બધાના વ્લોગ બનાવવાના છે. તો ગાઈસ એમાં સીન એવો છે કે ફોન મેં એ કરી નાખ્યો છે સેલ, એટલે આપણા વ્લોગ અત્યારે આવવાના થઈ ગયા છે બંધ. કેમ કે ગાઈસ મારી જોડે જે પહેલાં ફોન હતો તે તમને ખબર છે કે આઈફોન 7 પ્લસ હતો, જેની ક્લિયરિટી તમે જોઈ જશે વ્લોગમાં. અને અત્યારે એન્ડ્રોઈડ છે તો એમાં એટલી સારી ક્લિયરિટી મને મળતી નહીં અને વ્લોગ બનાવવા જેવું મને કંઈ સપોર્ટ જ નહીં થતો. અને બીજી વાત એ કે આપણા ચેનલ પર છેલ્લા 3 દિવસથી જે કોપીરાઇટ આવી હતી જે લાસ્ટ વિડીયો પર, એનાથી આપણી ચેનલ હવે 120 દિવસ માટે બેન થઈ ગઈ છે. એનાથી આપણા વ્લોગ અત્યારે આવે નહીં. એટલે હવે આપણે એવું વિચાર્યું છે મેં કે હવે મેં એક ન્યૂ ચેનલ ક્રિએટ કરું છું જેની મેં તમને હિન્દી વ્લોગ જોવા મળશે. અને કેમ કે ગુજરાતીમાં થોડું ઘણું આપણે મિસ્ટેક બી બહુ થતી હતી. તો ગાઈસ મને એક અમારા સબસ્ક્રાઈબરે કીધું કે તમે હિન્દી વ્લોગ જ બનાવો, એ તમારા માટે સારું છે. તો વાંધો નહીં, આપણે એમની ડિમાન્ડ પૂરી કરીએ. અને આથી કે આપણે જ્યારે પણ નવો ફોન લઈશું એન્ડ્રોઈડ જ લેવાનો છે ગાઈસ. આઈફોનની આપણી જોડે અત્યારે બજેટ નહીં, જો બજેટમાં મળી જશે 20ની અંદર તો આપણે આઈફોન જ લઈશું અને વ્લોગ તમારા પાછા કન્ટિન્યુ થશે. તો ગાઈસ એવો સીન થશે. અને ગાઈસ બધા બહુ નવા વ્લોગ મેં બનાવી રાખ્યા છે. આપણી ચેનલ પર અત્યારે મેં મૂકી શકતો નહીં કેમ કે મૂકીશ તો ગાઈસ ફરીથી કોપીરાઇટ આવશે અને પાછો 90 દિવસ વધી જશે. તો એવી રીતે મારી ચેનલને પછી સપોર્ટ જ નહીં મળે તો પછી સીધા આપણે 210 દિવસ થઈ જશે. એટલા માટે મેં વિચાર્યું છે કે એક ન્યૂ ચેનલ ક્રિએટ કરું અને એની પર વ્લોગની શરૂઆત કરું. તો તમારો સપોર્ટ અને એવું બનાવી રાખજો માટે, કેમ કે તમારો સપોર્ટ હશે તો જ અમે આગળ વધી શકીશું. અને અત્યારે વાત છે હાલમાં તકરીબન 6-6:30 જેવો ટાઈમ થાય છે અને તમે બીજું મેં ધાબા પર એકલો છું. મારી જોડે ટ્રાયપોડ છે, એનાથી મેં વ્લોગ બનાવી રહ્યો છું. આ વ્લોગ બોલવામાં કંઈ મિસ્ટેક થતી હોય તો થોડું એડજસ્ટ કરી લેજો, કેમ કે આપણો લાસ્ટ વ્લોગ છે. આના પછી આ ચેનલ પર તમને વ્લોગ જોવા નહીં મળે. અને આના પહેલાંના જે વ્લોગ છે આની પર એ બધા વ્લોગ મારે ડિલીટ કરી નાખીશ મેં. અને એ વ્લોગમાં કંઈ ચેન્જ કરીને પાછા વ્લોગ આના પછી વ્લોગ નહીં આવે. તો બીજી મેં ચેનલ છે એ ચેનલ મેં આની અંદર નાખી દઈશ કેપ્શનમાં. અને નહીંતર એવું હશે તો તમે લોકો મારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો The10007ને. બાયોમાં લિંક આપેલી જ છે, જેને જઈને તમે ફોલો કરો. એની અંદર તમને બધી ઇન્ફોર્મેશન મળી જવાની છે. બ્લોગના રિલેટેડ છે, મારી લાઈફસ્ટાઈલના રિલેટેડ છે. આ રીતે તમને મારી પ્રોફાઇલ પર બધું જોવા મળી જશે. તો તમે લોકો સપોર્ટ કરતા રહેજો. એની પર બી મારા 1K સબસ્ક્રાઈબર પૂરા થવાના છે. તો આવો સપોર્ટ જ બનાવી રાખજો અમારી પર. તો કાંઈ નહીં, આજના બ્લોગમાં તો આટલું જ હતું. હવે મળશું સીધી ન્યૂ ચેનલ ન્યૂ બ્લોગ ફર્સ્ટ બ્લોગમાં. અને ધમાકેદાર વ્લોગ હશે ગાઈસ. હટકે થંબનેલ જોવા મળશે, હટકે વ્લોગ જોવા મળશે અને કંઈક અલગ હશે. અને એ ચેનલ પર આપણે ડેલી વ્લોગ તો નહીં કરી શકીએ, મને નહીં લાગતું. કેમ કે ગાઈસ આપણે ડેલી વ્લોગ કરીએ છીએ તો એમાં અપલોડ કરવાનો ટાઈમે પૂરો થઈ જાય છે. આ તો એડિટ નહીં થતો, કેમ કે મેં જાતે જ એડિટ કરશું. જે ભાઈબંધ છે મારો જીલુ, એ હવે એનાથી તો હવે વ્લોગ એડિટ થઈ શકે એવું જ નહીં. કેમ કે સવારે 12 વાગે સ્કૂલ જવાનું અને 6 વાગે છૂટવાનું અને 6 વાગ્યા પછી મામાને તે હોય તો વ્લોગ કયા ટાઈમે એડિટ કરે. અને મારે બી સવારે 7 વાગે આઈટીઆઈ જવાનું હોય છે. તો વધેલા ટાઈમમાં 7થી મેં 2 આઈટીઆઈ જાઉં છું. તો વધેલા ટાઈમમાં મેં વ્લોગ અપલોડ કરીશ અને જોઈ બનશે એટલો મેં ટ્રાય કરીશ કે ડેલી વ્લોગ બનાવવાનો. પણ જો ના બને તો સપોર્ટ કરજો તમે લોકો. અને તમારી ચેનલ નવીને સબસ્ક્રાઈબ કરજો, ફૂલ સપોર્ટ કરજો, જેથી અમે જલ્દી 1K પાર કરી દઈએ. અને જો મેં 1K પાર કરશું ને એટલે તમારા માટે એક સરપ્રાઈઝ છે. એ સરપ્રાઈઝ અત્યારે ફિલહાલમાં મારા ત્યાં લેવાની વાત ચાલી રહી છે. અને ના કહું કેમ કે જ્યારે આપણા 1K સબસ્ક્રાઈબર થશે તે જ દિવસ આ સરપ્રાઈઝ તમને જોવા મળવાનું છે. એ પહેલાં તમને ન્યૂ
ફોન છે, ખાસું બધું ન્યૂ એડિટ થવાનું છે. તો એના માટે વ્લોગ બન્યા રહેજો, વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો હવે સીધા મળશું નેક્સ્ટ વ્લોગમાં કાં તો નેક્સ્ટ ચેનલમાં. તો આજના વ્લોગમાં તો આટલું જ હતું. હવે મળશું, બાય.